ગુજરાતમાં હીટવેવની સંભાવના રહેશે, તંત્ર એક્શનમાં આવ્યું છે। આખરી ગરમી સામે શાળાઓ માટે તપાસના આદેશ, ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવી છે। શાળાઓનો સમય સવારે 6 થી 11 ની રાખવાની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે 12 વાગ્યાથી ગરમી આકરી પડશે। ઉનાળામાં ઓપન એર વર્ગ નહીં રાખવાની સૂચના આપવામાં આવેલી છે। બાળકોને હીટવેવ અને તેની અસર અંગે માહિતગાર કરવા માટે પણ જણાવાયું છે। શ્રમિકો માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે। બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે। મહીસાગર જિલ્લામાં રખડતા પશુનો ઉત્પાત ખૂબ વધી રહ્યો છે। લુણાવાડા શહેરમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો। રખડતા ઢોરે એક નાની બાળકી પર હુમલો કર્યો। આ તસવીરો જુઓ। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ। રાહદારી દુકાનદારોની જહેમતથી આ બાળકીનો જીવ માંડ બચી શક્યો છે। તો આ તસવીરો જોઈ શકાય છે કે રખડતા ઢોરનો ત્રાસ અને એક બાળકી જે છે એ આ ઢોરે તેને અડફેટે લીધી હતી, તેના પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। જો કે રાહદારીઓ અને દુકાનદારની સમય સૂચકતાના કારણે આ બાળકીનો જીવ બચ્યો। ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું। 200 થી વધારે લોકોને અસર થઈ, હોસ્પિટલમાં ખસેડાયા છે। વેરાવળના માથા સુડિયા ગામમાં આ બનાવ બન્યો। લગ્ન પ્રસંગના જમણવારમાં ખોરાકી ઝેરની અસર થઈ, જેમાં લોકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં ખસેડાયા। એક સાથે 200 થી વધારે લોકોને ખસેડાતા હોસ્પિટલમાં એક સમયે બેડ પણ ખૂટી પડ્યા હતા। હાલમાં તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાની વાત સામે આવી રહી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું। લિંબાયતમાં આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ મળ્યું છે। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવવાનું ખુલ્યું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે લિંબાયત પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા। 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા। ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે। આ તરફ અસલી તેલના ડબ્બાની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જાણકારી આપી। કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે। જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ। અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ। બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે, જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય। ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે, એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા। અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે। ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય। આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે। એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય। હાલ મસાલા ભરવાની સિઝન પૂરજોશમાં છે અને સુરતમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। અધિકારીઓએ શહેરના રાંદેર અને અડાજણમાં આનંદ મહલ રોડ પર આવેલા મસાલા ભંડારમાંથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ લીધા। હળદર, કાળી મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત તમામ મસાલાઓના સેમ્પલ લેવાયા। તમામ સેમ્પલને ફૂડ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। આ સેમ્પલો ફેલ થશે અથવા તો ભેળસેળ જણાશે તો તે એકમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં અમે હળદર પાવડર છે, મરચા પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે।
વડોદરાના સાવલીમાં યુવકને પોલીસે માર માર્યો. ધર્મરક્ષા સમિતિના સભ્યને ઢોર માર માર્યો. હિન્દુ સંગઠને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. જયપાલસિંહ મહિડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. રામનવમીની શોભાયાત્રા મુદ્દે માર માર્યો. ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી આપી હતી. અરવલ્લી જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો. મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીકીને પત્નીને રહેસી નાખી, જે બાદ પતિએ પોતાના ગળામાં કુહાડી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મણ ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પોતાની સાસરીમાં ગયો ત્યારે ઘરે માતા પિતા એકલા જ હતા. સવારે તે જ્યારે સાસરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેણે માતા મોગીબેનને લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં જોયા અને તેમની બાજુમાં કુહાડી પડી હતી, જ્યારે ઘરના બહારના ભાગમાં પિતાના ગળામાંથી પણ લોહી નીકળતું હતું. બનાવની જાણ મેઘરજ પોલીસને કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે સૌપ્રથમ ઇજાગ્રસ્ત નાનાભાઈ ડામોરને સારવાર માટે ખસેડી મોગીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. જો કે નાનાભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તો અરવલ્લીમાં હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસનો કાફલો અહીંયા આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ ચાલી રહી છે. મેઘરજમાં પતિએ પત્નીની હત્યા કરી, કુહાડીના ઘા ઝીકીને પત્નીને મોતને ઘાટ ઉતારી અને હત્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કાલે 5 વાગે મારા સાસરી ગયેલો હતો. સવારે પરત ફરતા 10 વાગે આવ્યો તો ઘરે આવતા કમાડ ખોલી જોયું તો મારા મમ્મીની મરેલી હાલતમાં લાશ જોવા મળી અને હું રોતા રોતા બહાર નીકળતા મારા પપ્પા બહારથી પાછળના ભાગે આવી ગળામાં કવાડીને ઘસી પોતાની હત્યા કરવાની કોશિશ કરી રહ્યા હતા. એમને કોઈ ઘરકામ સંબંધે ઝઘડો થતા કુહાડીથી એમના મોઢાના ભાગે ઈજાઓ કરી અને મોત નિપજાવેલ છે. અને આ સમગ્ર ઘટના છે એમની જાણકારી અમને એમના જે દીકરા છે જે ઘટના બની એના અગાઉ સાંજે એમના સાસરીમાં ગયેલા અને સવારે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે એમને આ ઘટના અંગે જાણ થઈ અને જેમણે પોલીસને જાણ કરી. અને હવે તમારી બેઠક, તમારી વાત. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પારો ગરમાઈ ગયો છે. ત્યારે ખંભાતમાં તો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. લોકો મતદાન કરવા ઉત્સાહી છે. ત્યારે ખંભાતની જનતા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, શું છે મુદ્દાઓ અને કેટલો થયો છે વિકાસ, સાંભળો મતદારોનો મિજાજ. 5 વર્ષથી જોઈએ તો નગરપાલિકાની અંદર લોકોને પરિવર્તન ઈચ્છતા હતા. 25 વર્ષથી જે રિઝલ્ટ આવ્યું અને હવે લોકોનો ઉત્સાહ હતો કે ભાઈ પરિવર્તન લાવવાથી વિકાસ થશે. 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના સમયમાં કોઈ પણ ખંભાતનો વિકાસ થયો નથી. ખંભાતના વિકાસ માટે અને રોજગારીની તકો માટે મહત્વનું પરિબળ એ છે કે ખંભાતને ટ્રાન્સપોર્ટેશનથી જો જોડવામાં આવે, વાહન વ્યવહારથી મધ્યમાં આવી જાય તો આપોઆપ જેમ તારાપુર ને ધારમજ પટામણ ચોકડીનો પણ જો વિકાસ થઈ શકતો હોય તો ખંભાત તો એક વખતનું બંદર છે. એટલે હમણાં જ કેન્દ્ર સરકારે 2500 કરોડ રૂપિયા જેવી ફાળવણી કરી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવામાં મધ્યમાં ખંભાત લાવ્યું છે. જ્યારે આ રસ્તો શરૂ થઈ જશે એના માટે 550 કરોડ રૂપિયા હમણાં ફાળવી પણ દીધા છે. બ્રિજ પણ બનવાનો શરૂ થઈ ગયો છે. એટલે આ પ્રોજેક્ટ પૂરો થશે એટલે રોજગારીની સમસ્યાઓ આપોઆપ બંધ થઈ જશે. ગામડામાં જે પ્રાથમિક શાળાઓ જે કોંગ્રેસના ટાઈમમાં હતી એ પતરાના નરિયાની અત્યારે હાઈસ્કૂલ જેવી કે સિટીમાં જેવી હાઈસ્કૂલો છે એવી રીતની પ્રાથમિક શાળાઓની પણ એટલો વિકાસ થયો છે અને શિક્ષકો પણ પૂરતા છે. અને ગામમાં જે નરીઓ હતી એની જગ્યાએ અત્યારે સીસી રોડ ને પછી ડામર રોડ થઈ ગયા છે. એટલે ખેડૂતોને પણ જવા આવવામાં સુગમ પડી છે. 24 કલાક વીજળી થઈ છે. એટલે રોજગારી માટે પણ ત્યાં નાના નાના ઉદ્યોગો જેવા કે હીરાનો કારખાના છે કે કટિંગ મશીન છે, હીરા પછી પથ્થર સારવાનું કારખાનું છે, એવા નાના નાના પણ કારીગરોએ પણ ત્યાં કામ કરવાનું ચાલુ કર્યા છે. ગરીબોની સરકાર છે આ. એક રીતે જોવા જઈએ તો 80 કરોડ લોકોને ભૂખ્યા સુવા દેતા નથી મોદી સરકાર. અને આગામી 5 વર્ષ સુધી હજુ સરકાર ફ્રી ઓફ કોસ્ટ ગરીબ લોકોને 80 કરોડ લોકોને અનાજ સરકાર તરફથી વિતરણ કરવામાં આવશે. ખંભાતના ગ્રામીણ વિસ્તારમાં એક માહિતી એવી છે કે અહીંયા કેનાલોની બહુ સમસ્યા છે. તમારું શું કહેવું છે? ખંભાતનો જે ગ્રામીણ વિસ્તાર છે એમાં કેનાલોની જે સમસ્યા અહીંયા છે એ પણ અત્યારે ગુજરાત સરકારનું જે રાજ્ય સરકારનું આયોજન છે એના મુજબ એના વહીવટી પ્રક્રિયા આપી અને મંજૂરી આપી અને એના કાર્યો માટે સુગમતા કરી આપી છે. એટલે આગામી સમયમાં પણ કેનાલો સારી એવી થઈ શકે એવી છે. જેટલા આવાસો બન્યા છે અને આ વિસ્તાર લોકોએ એ સોસાયટીનું નામ જ મોદીનગર આપ્યું છે. આ સાથે સૌથી મોટો પ્રશ્ન
10 વર્ષ પહેલાં ગેસના બોટલ મેળવવા માટે 2-3 દિવસ લાઈનોમાં ઊભું રહેવું પડે, એના બદલે ગેસ પાઇપલાઇન દ્વારા પુરવઠો મળે છે. અને આજે તાલુકાના ગામોમાં પણ આ પુરવઠો મળતો થયો હોવાથી ખૂબ જ આર્થિક નબળા લોકોને ફાયદો મોટો મળી રહ્યો છે. અને 3.5 લાખ રૂપિયા જેવી આવાસ યોજનામાં લાભાર્થીઓને રકમ મળી છે, એટલે 3 કરોડથી વધુ રકમમાં લાભાર્થીઓને મળી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના 2 રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. રાજકોટમાં કરેલ સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે. આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના લૂંટના 3 ગુનામાં ફરાર હતા. તો 2 મહિના પહેલા આરોપીઓએ મહારાષ્ટ્રના ધુલિયામાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. મોડસ ઓપરન્ડી અપનાવી આરોપીઓ ઘરફોડ ચોરી કરતા હતા. મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે. એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે. ભાવનગરના તળાજાના ઉચડી ગામે 2 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયા. ગામ નજીક ચેકડેમ